brought to you by V-Guard. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 ની અંદર સૌપ્રથમ એજન્ડા છે વરસાદનો, જ્યાં ગુજરાતની અંદર બરાબરનું જામી ચૂક્યું છે ચોમાસું અને સાર્વત્રિક રીતે વરસાદની અસર આખા ગુજરાતની અંદર દેખાઈ રહી છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે ઉકળાટમાંથી રાહત મળી છે અને ઠંડક પ્રસરી ચૂકી છે અને તેને કારણે હાલ લોકો ગરમીમાંથી બહાર નીકળીને રાહત અનુભવી રહ્યા છે. તો ગુજરાતમાં બરાબરનું આ ચોમાસું જામી ચૂક્યું છે અને 24 કલાકમાં 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ખેડાના માતરમાં સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કલોલ, ચૂડા અને મહેમદાબાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ધંધુકા અને લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. માણસા, ઓલપાડ, ખેડા અને વાલોડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. કલ્યાણપુર, વઘઈ, વ્યારા, દહેગામ અને નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ, ભાણવડ, સંખેડા, ઘોઘંબા, કરજણ અને ખેડબ્રહ્મામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. એ સિવાય બાવળા, ઉમરેઠ, ચોટીલા, બોટાદ અને આણંદમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. Brought to you by V-Guard.